હેલો એવરીવન, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશ યુનિટ 1 Q4 ક્વેશ્ચનની એક્ટિવિટી 4 શીખીશું, જેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. Activity 4. Fast finger first. Hello, good morning and welcome everyone. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. વેલકમ એટલે સ્વાગત કરવાનું, સ્વાગત કરવું એટલે વેલકમ, એવરીવન એટલે સૌનું. હેલો, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. Today at our Smith Vidyalaya, we have the 4th annual Smart Student of the school. ટુડે એટલે આજે, એન્યુઅલ એટલે વાર્ષિક, સ્માર્ટ સ્ટુડન્ટ એટલે હોશિયાર વિદ્યાર્થી અને કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. Contest. આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ્સ એટલે કે હોશિયાર વિદ્યાર્થીની ચોથી વાર્ષિક સ્પર્ધા છે. આજે સ્મિથ વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ્સની ચોથી વાર્ષિક સ્પર્ધા છે. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright. His on laptop. અવર એટલે અમારા, હોસ્ટ એટલે યજમાન, કોમ્પિટિશન એટલે સ્પર્ધા અને સ્કોરર જે સ્કોર ની ગણતરી કરે એને સ્કોરર કહેવાય. અને ઓન એટલે પોતાનું. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ, જે તેમનું લેપટોપ. હવે આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર એ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે એમનું સ્કોરર એટલે કે લેપટોપ છે, જેનું નામ છે મિસ્ટર બ્રાઇટ. છે. Our principal, Mr. Sharma, is the expert. પ્રિન્સિપાલ એટલે આચાર્ય, એક્સપર્ટ એટલે તજજ્ઞ. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. હવે સ્પર્ધામાં તજજ્ઞ તરીકેની જે ભૂમિકા ભજવે છે એ છે શ્રી શર્મા, એ શાળાના આચાર્ય છે. Today we have 9 contestants. આજે 9 સ્પર્ધકો છે. હવે જ્યારે સ્પર્ધા યોજવામાં આવી છે એમાં કુલ 9 સ્પર્ધકો છે. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક. They have computer screens in front of them. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, અને સ્ક્રીન કમ્પ્યુટર સ્ક્રીન એટલે કમ્પ્યુટર. તેમની સામે કમ્પ્યુટરના સ્ક્રીન છે. હવે દરેક જે સ્પર્ધકો છે એમની સામે એક કમ્પ્યુટરની સ્ક્રીન મૂકેલી છે. All of us are eagerly awaiting the start. હવે ઈગરલી એટલે આતુરતાપૂર્વક, અવેઇટિંગ એટલે રાહ જોવી, ઓલ ઓફ અસ એટલે કે આપણે બધા. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા રહ્યા છીએ. So let's not waste time. લેટ્સ એનું ફૂલ ફોર્મ થશે લેટ અસ એટલે ચાલો આપણે, અને વેસ્ટ એટલે સમય ન બગાડવો. વેસ્ટ એટલે બગાડવો, ટાઈમ એટલે સમય. તો ચાલો સમય ન બગાડીએ. Thank you, Vikas. Aabhar, Vikas. વિકાસનો તેમના સર આભાર માને છે. Hey everyone. Welcome again and all the best to the participants. Hey, તમે સૌ તમારું ફરીથી સ્વાગત છે અને સૌ સ્પર્ધકોને શુભેચ્છા. હવે સર છે એ સૌનું ફરીથી સ્વાગત કરે છે અને સ્પર્ધકોને ફરીથી શુભેચ્છા આપે છે, ઓલ ધ બેસ્ટ કહે છે. આવો. થેન્ક યુ સર. આભાર સાહેબ. બધા કન્ટેસ્ટન્ટ છે એ લોકો તેમનો આભાર માને છે. The first round is fast finger first round. સૌથી પહેલો રાઉન્ડ fast finger first round. હવે સર પહેલા રાઉન્ડની માહિતી આપે છે, જેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. છે. Okay, ready? Okay, તૈયાર? I will give you a question on your computer. હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. હવે સર દરેકને
એક પ્રશ્ન આપશે કમ્પ્યુટરમાં. You will get maximum 7 seconds. હવે એના માટે મેક્સિમમ એટલે વધુમાં વધુ ગેટ એટલે મળવું. કેટલી સેકન્ડ મળશે? યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. એટલે તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. The contestant with the quickest finger will come to the smart seat. સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર જે વિદ્યાર્થી છે એ સૌથી ઝડપથી જવાબ આપશે તેને સ્માર્ટ સીટ પર લેવામાં આવશે. આવશે. Your time starts now. તમારો સમય હવે તમારો સમય હવે શરૂ થાય છે. Arrange the following words in correct order. Make a sentence. A. Best. B. Friends. C. Trees. D. Are. હવે પહેલો પ્રશ્ન છે એમાં અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. એમાં બેસ્ટ, ફ્રેન્ડ્સ, ટ્રીસ અને આ બધાને એક યોગ્ય વાક્ય બનાવવાનું છે. E. Our. Contestants select their answers. The correct order is C, D, E, A. હવે સાચો જવાબ છે જે સ્પર્ધકો છે એ સાચો જવાબ આપે છે સી, ડી, ઈ, એ, બી. ટ્રીસ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. B. નીચે આપેલા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો. એક વાક્ય બનાવો. A. સૌથી સારા. B. મિત્રો. C. વૃક્ષો. D. છે. E. આપણા. સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે. સાચો ક્રમ વૃક્ષો, આપણા, સૌથી સારા, મિત્રો. હવે નીચે આપેલા જે શબ્દો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવતા શું વાક્ય બન્યું? તો વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે. ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. સારું, સમય પૂરો થયો. હવે દરેક કન્ટેસ્ટન્ટને 7 સેકન્ડ આપવામાં આવી હતી. એમાં જવાબ આપવાનો હતો પ્રશ્નનો. તો હવે એ સમય પૂરો થયો. તો હવે આપણે જોઈએ કે સૌથી ઝડપી જવાબ કોને આપ્યો. Let's see who is the quickest, and she is Nandita Gosai. ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે, અને તે છે નંદિતા ગોસાઈ. હવે આપણે સૌથી ઝડપી જવાબ કોને આપ્યો? તો તે કન્ટેસ્ટન્ટ છે નંદિતા ગોસાઈ, જેને સૌથી ઝડપથી પ્રશ્નનો જવાબ આપ્યો. She took only 3 seconds. તેણે ફક્ત 3 સેકન્ડ તેમને માત્ર 3 સેકન્ડની અંદર જવાબ આપ્યો. લીધી. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. સર તેમને આવકારે છે, વેલકમ એટલે સ્વાગત કરે છે. તારું સ્વાગત છે નંદિતા, આ સ્માર્ટ સીટ પર આવ. ઓહ, થેન્ક યુ સર. આઈ એમ સો લકી. ઓહ, આભાર સાહેબ, હું કેટલી નસીબ. હવે નંદિતા એ સરનો આભાર માને છે. એ છે હું કેટલી નસીબદાર છું. લકી એટલે નસીબદાર. દર છું. આર યુ રેડી? તું તૈયાર છે? હવે સર એમને પૂછે છે આર યુ રેડી, કે તમે તૈયાર છો? યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. નંદિતા કહે છે કે હા સર, પણ બટ એટલે પણ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. વોન્ટ એટલે ઈચ્છવું, સે એટલે કહેવું, અને સમથિંગ એટલે કંઈક. હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. એ રેડી છે, પણ એને કંઈક કહેવું છે. યા, શ્યોર. હા, ચોક્કસ. શ્યોર એટલે ચોક્કસ. સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. હવે પાસ્ટની વાત કરે છે. લાસ્ટ યર એટલે ગયા વર્ષે. ટ્રાય એનું પાસ્ટ ફોર્મ થાય ટ્રાઈડ. હાર્ડ એટલે મહેનત કરવી, સખત મહેનત કરવી. સાહેબ,
ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી ન શકી. Right. You have got a chance. કે સર ગયા વખતે મેં ખૂબ પ્રયત્ન કરેલો પણ આ જગ્યા પર પહોંચી શકી નહીં. ત્યારે સર કહે છે કે તું સાચી છો. યુ હેવ ગોટ ચાન્સ, કે હવે તને ચાન્સ મળ્યો છે. બરાબર, તને તક મળી છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. સારું, ચાલો હવે નિયમો જોઈએ. હવે સ્પર્ધાના નિયમો જોઈએ. I will ask you 6 questions. આજ એટલે પૂછું કે હું તમને 6 પ્રશ્ન પૂછીશ. હું તમને 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you a gift and the 6th correct answer will get you a scholarship. ઈચ કરેક્ટ. ઈચ એટલે દરેક અને કરેક્ટ એટલે સાચું અને આન્સર એટલે જવાબ. દરેક સાચા જવાબનો તને મળશે એક ગિફ્ટ અને 6 સાચા જે જવાબ છે એ તમે આપશો તો સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ મળશે. દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને 6 સાચા ઉત્તરો માટે તને છાત્રવૃત્તિ મળશે. You will get ₹200 every month. ગેટ એટલે મેળવવું. કેટલા દર મહિને તને 200 રૂપિયા મળશે. તને દર મહિને ₹200 મળશે. Here is Miss Tick Tick. હવે મિસ ટિક ટિક ની ઓળખાણ કરાવે છે કે આ છે મિસ ટિક ટિક એટલે કે ઘડિયાળ. આ છે Miss Tick Tick. It will give you only 1 minute for the first હવે જે મિસ ટિક ટિક છે એ તમને 1 મિનિટ પહેલા 3 પ્રશ્ન માટે 1 મિનિટ આપશે. 3 questions. તે પહેલા 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. There are 3 helplines. There are 3 helplines. અહીંયા 3 હેલ્પલાઇન આપવામાં આવી છે. 3 હેલ્પલાઇન મદદ માટે છે. હેલો હેલ્પ, એક્સપર્ટ્સ એડવાઇસ, સ્ટુડન્ટ સપોર્ટ. 3 હેલ્પલાઇનમાં પહેલી છે હેલો હેલ્પ, બીજું એક્સપર્ટ્સ એડવાઇસ અને ત્રીજું સ્ટુડન્ટ સપોર્ટ. You can use any 2 of them. હવે આ 3 જે હેલ્પલાઇન છે એમાંથી તું 2 નો ઉપયોગ કરી શકીશ. તું તેમાંથી કોઈ પણ 2 નો ઉપયોગ કરી શકે છે. રેડી? તૈયાર? યસ સર. હા સાહેબ. સર પૂછે છે હવે તૈયાર છો? ત્યારે નંદિતા કહે છે હા સાહેબ. સાહેબ, The first question on your screen is. પહેલો પ્રશ્ન તારા સ્ક્રીન પર છે. ફર્સ્ટ ક્વેશ્ચન એટલે પહેલો પ્રશ્ન તારા સ્ક્રીન પર છે. Who wrote the poem Gram Mata? Here are the options. A. Karshandas Manik. B. Kalapi. C. Uma Shankar Joshi. D. Premanand. ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? આ રહ્યા વિકલ્પો. A. કરસનદાસ માણેક. B. કલાપી. C. ઉમાશંકર જોશી. D. પ્રેમાનંદ. સર, ઇટ ઇઝ બી કલાપી. સાહેબ, બી કલાપી. આર યુ શ્યોર? તને ખાતરી છે? યસ સર. હા સાહેબ. ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું તે તારો અંતિમ ઉત્તર છે? યસ સર. હા સાહેબ. સો લેટ્સ સી. તો ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ. હવે પહેલો પ્રશ્ન જે પૂછવામાં આવ્યો કે ગ્રામ માતા એ કાવ્ય છે એ કોને લખી છે? તો નંદિતા જવાબ આપે છે કલાપી. મિસ્ટર બ્રાઇટ છે એ તેમનો જવાબ સાચો છે કે ખોટો તે જવાબ આપશે. આન્સર. શ્રી બ્રાઇટ, મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. એન્ડ યસ, યુ આર રાઇટ. અને હા, તું સાચી છો. ઇટ ઇઝ બી.
નંદિતાનો જવાબ સાચો પડ્યો અને તે હતું બી, એટલે કે કલાપી. તે બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તો પહેલી ભેટ જીતે છે. અને પહેલો સાચો જવાબ આપતા તેને એક ભેટ જીતી લીધી. Kalapi wrote this Gujarati poem. આ ગુજરાતી કવિતા કલાપી હવે ગ્રામ માતા જે કવિતા છે એ કોને લખી છે? કલાપીએ લખી હતી. લખી હતી. Now the second question. હવે બીજો પ્રશ્ન. Which sea touches Gujarat? A. The Arabian Sea. B. The Aral Sea. C. The Red Sea. D. The Yellow. Which sea touches Gujarat? તો the Arabian Sea, the Aral Sea, the Red Sea, the Yellow Sea. Sea એટલે સમુદ્ર. Sea. 2. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? A. અરબી સમુદ્ર. B. અરલ સમુદ્ર. C. લાલ સમુદ્ર. D. પીળો. કયો સમુદ્ર ગુજરાતને ટચ એટલે કે અડવું અડે છે? તો અરબી સમુદ્ર, અરલ સમુદ્ર, લાલ સમુદ્ર કે પીળો સમુદ્ર? સમુદ્ર. Oh, I'm confused. Oh, કન્ફ્યુઝડ એટલે ગૂંચવાઈ જવું, આમ મૂંઝવણ થઈ જાય ને એને કન્ફ્યુઝ કહેવાય. હવે નંદિતા થોડી કન્ફ્યુઝ થઈ ગઈ છે. હું ગૂંચવાઈ ગઈ છું. It may be either B or C. તે કદાચ B અથવા C હોઈ શકે. હવે એ કન્ફ્યુઝ છે કે બી આવશે કે સી. તો કદાચ બી અથવા સી હોઈ શકે. મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ ટિક ટિક ઝડપથી ચાલી રહી હવે મિસ ટિક ટિક એટલે ઘડિયાળ ઝડપથી ચાલી રહ્યું છે કારણ કે 1 મિનિટનો સમય છે. છે. If you are not sure, you have helplines. તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે. હવે સર એમને સજેસ્ટ કરે છે કે જો તને ખાતરી ન હોય તો 3 હેલ્પલાઇન છે એમાંથી તું યુઝ કરી શકે છે. Yes, sir. Helpline, please. I want to take Hello Help. હવે નંદિતા સરને કહે છે હા સાહેબ, યસ સર, હેલ્પલાઇન પ્લીઝ કે હેલ્પલાઇન ની મદદ જોશે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ કે હું કઈ હેલ્પલાઇન લેવાનું પસંદ કરીશ? તો હેલો હેલ્પ. હા સાહેબ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારી કાકી સાથે વાત કરવી હવે તેને કાકી સાથે વાત કરવી છે. છે. ઓકે મિસ ટિક ટિક, પ્લીઝ સ્ટોપ. સારું મિસ ટિક ટિક, મહેરબાની કરીને થોભી જાઓ. હવે સારું મિસ ટિક ટિક, મહેરબાની કરીને થોભી જાઓ એટલે ટિક ટિક થોભી જાય છે. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા નંબર ડાયલ નંદિતા હવે એના કાકીને નંબર ડાયલ કરે છે. કર. હેલો આંટી. હેલો કાકી. હવે નંબર ડાયલ કરે છે એટલે કે છે હેલો આંટી. યસ. હા. હેલો આંટી. હેલો કાકી. આમ નંદિતા. હું નંદિતા છું. I am participating in the Smart Student of School contest. પાર્ટિસિપેટિંગ એટલે કે આઈએનજી લાગે તો એ ભાગ લઈ રહી છું. પાર્ટિસિપેટ એટલે ભાગ લઈ રહી છું. અત્યારની ક્રિયા જે ચાલુ હોય એ વર્બની પાછળ આઈએનજી જ્યારે લાગે ત્યારે એ રનિંગ જે ક્રિયા છે એ બતાવે. તો નંદિતા એમ કે છે આઈ એમ પાર્ટિસિપેટિંગ
in the smart student of school contest? ટેસ્ટ. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ હવે એ શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. કે વોન્ટ એટલે ઈચ્છું, હું તમારી મદદ ઈચ્છું છું. મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર હું બીજા પ્રશ્ન પર છું. છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. હું બીજા પ્રશ્ન પર છું અને મારી પાસે ફક્ત એક જ મિનિટ છે. અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. મારો સમય ત્યારે શરૂ થશે જ્યારે હું તમને પ્રશ્ન પૂછીશ. આસ્ક એટલે પૂછવું. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. ઓકે, બરાબર. Okay, Nandu, I'm ready. Tell me. હવે એમના આંટી કહે છે ઓકે, હું પણ તૈયાર છું, મને કહે. સારું નંદુ, હું તૈયાર છું, બોલ. 2. Which sea touches Gujarat? A. The Arabian Sea. B. The Aral Sea. C. The Red Sea. D. The Yellow Sea. હવે નંદિતા તેમના કાકીને પ્રશ્ન પૂછે છે કે વિચ સી ટચીસ ગુજરાત? ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી, ધ યેલો સી. સી. 2. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? A. અરબી સમુદ્ર. B. અરલ સમુદ્ર. C. લાલ સમુદ્ર. D. પીળો સમુદ્ર. I think it is A or B. હવે કાકી છે એમ કે છે મને એમ લાગે છે કે ઇટ્સ એ ઓર બી, એ અથવા બી હોઈ શકે. મને લાગે છે કે તે A અથવા B છે. ફાસ્ટ આંટી ફાસ્ટ. ઝડપથી કાકી ઝડપથી. ઓકે, યુ હેવ ટુ ચૂઝ A. બરાબર, તારે A પસંદ કરવું જ. હવે ચૂસ એટલે પસંદ કરવું. તો એમાં કાકી કહે છે કે બરાબર છે, તો તારે એ પસંદ કરવું જોઈએ. જોઈએ. Oh, I think auntie puts stress on option A. Oh, મને લાગે છે કે કાકીએ વિકલ્પ A પર ભાર મૂક્યો. Miss Tick Tick is going. Give me your final pick. હવે સર એમ કહે છે કે મિસ ટીક ટીક એ ચાલુ છે, તો મને એક ફાઇનલ જવાબ આપ. Miss Tick Tick ચાલી રહી છે, મને તારો અંતિમ ઉત્તર આપ. Sir, my final fix is A. નંદિતા કહે છે કે સાહેબ મારો ફાઇનલ જવાબ છે એ. સાહેબ, મારો અંતિમ ઉત્તર A છે. Okay, let's ask Mr. Bright. તો ચાલો આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. સારું, ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. And yes, your auntie is right. અને હા, તારા કાકી સાચા છે. હવે મિસ્ટર બ્રાઇટને પૂછે છે તો મિસ્ટર બ્રાઇટ નો જવાબ છે સાચો. એટલે સર એમ કહે છે કે હા તારા કાકી સાચા છે. You win another gift. તું બીજી ભેટ જીતે છે. કે હવે તું બીજી ગિફ્ટ જીતે છે. Oh, I can't believe this. Oh, હું આ માની શક. બિલીવ બિલીવ એટલે માનવું, કે હું આ માની શકતી નથી કે મેં બે સાચા જવાબ આપ્યા. નથી. થેન્ક યુ સર. આભાર સરનો આભાર માને છે સાહેબ. થેન્ક યુ આંટી. અને કાકીનો પણ આભાર કાકી. ઓકે નંદિતા, keep it up. સારું નંદિતા, આગળ વધ. કીપ ઇટ અપ એટલે આગળ વધવું. સર કે સારું નંદિતા, ચલો આગળ વધો. તી રહે. Now, this is the third question. હવે ત્રીજો પ્રશ્ન. હવે આ ત્રીજો પ્રશ્ન છે. After this,
Miss Tick Tick will not disturb હવે 3 પ્રશ્ન પૂરા થઈ જાય પછી મિસ ટિક ટિક તમને ડિસ્ટર્બ કરશે નહીં. you. હવે પછી મિસ ટિક ટિક તને ખલેલ નહીં પહોંચાડે. ઓકે, લેટ્સ સી. સારું, ચાલો જોઈએ. લેટ્સ સી એટલે ચાલો જોઈએ. તો સારું, ચાલો જોઈએ. The amount of water flowing into tank doubles every minute. The tank is full in hour. When was the tank half full? The amount of water flowing into tank doubles every minute. The tank is full in hour. When was the tank half full? A. 58 minutes. B. 30 minutes. C. 59 minutes. D. 31 minutes. એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. ટાંકી ક્યારે અડધી ભરાયેલી? હવે પ્રશ્ન છે કે એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દર મિનિટે બમણો એટલે કે ડબલ થાય છે. તો ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. તો ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી એમનો સમય કહેવાનો છે. હતી A. 58 મિનિટ. 58 મિનિટ. B. 30 મિનિટ. C. 59 મિનિટ. D. 31 હવે 58 મિનિટ, 30 મિનિટ, 59 મિનિટ કે 31 મિનિટ? મિનિટ. I know the answer. It is C. 59 minutes. મને ઉત્તર આવડે છે. તે C છે. 59 મિનિટ. હવે નંદિતાએ જવાબ આપ્યો કે મને એનો જવાબ આવડે છે અને તે છે સી 59 મિનિટ. Yes, you are quite right. હા, તું સાચી છે. નંદિતા, you win another gift. નંદિતા, તું હજી એક ભેટ જીતે છે. નંદિતા વધુ એક ભેટ જીતે છે. Now you are free from Miss Tick Tick. હવે તું મિસ ટિક ટિક થી મુક્ત છો. હવે 3 પ્રશ્ન પછી મિસ ટિક ટિક ને ડિસ્ટર્બ કરવાના નથી નિયમ મુજબ. તે માટે હવે એ ફ્રી. I want to say something about you to the audience. મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. હવે સર નંદિતાને કહે છે કે મારે જે શ્રોતાઓ છે ને તારા વિશે કંઈક કહેવું છે. Nandita is a good player of hockey. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી કે નંદિતા છે એ હોકીની સારી ખેલાડી છે. નંદિતા હોકીની સારી ખેલાડી છે. She won the Player of the Match award in the last inter-school hockey tournament. She won WON એટલે જીત્યું. વિન એટલે જીતવું અને જીત્યું. પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. નંદિતાએ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે એમના વિશે એ વાત કરે છે. છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. ક્લેપ એટલે તાળી પાડવી. તે માટે ચાલો તાળીઓ પાડો. થેન્ક યુ સર. આભાર સાહેબ. Okay, let's go on. The question is, સારું, ચાલો આગળ વધીએ. હવે આગળ વધીએ. પ્રશ્ન છે, which gas do trees breathe in? A. Oxygen. B. Carbon dioxide. C. Nitrogen. And D. Methane. વિચ ગેસ એટલે કયો ગેસ? ટ્રીસ બ્રીથ ઇન. બ્રીથ એટલે લેવું. બ્રીથ એટલે શ્વાસ લેવો. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે મિથેન? વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? A. ઓક્સિજન. B. કાર્બન ડાયોક્સાઇડ. C. નાઇટ્રોજન. D. મિથેન. આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે તે બી છે.
Is that your final answer? નંદિતાને એમ લાગ્યું કે જવાબ બી છે, તો સર તમને પૂછે કે તારો આ ફાઇનલ આન્સર છે? શું તે તારું અંતિમ ઉત્તર છે? Yes, sir. I want to go with option B. નંદિતા કહે છે હા સાહેબ, હું ઓપ્શન બી સાથે જઈશ. હા સાહેબ, હું બી વિકલ્પ પસંદ કરું છું. Let's see. ચાલો જોઈએ. Oops. This is a wrong answer. Oops. આ ખોટો રોંગ એટલે ખોટું. ઓ, આ ખોટો ઉત્તર છે. ઉત્તર છે. You lose the game. તું રમત હારી જાય છે. તું લૂઝ એટલે હારી જવું, તું રમત હારી જાય છે. The correct answer is A. Oxygen. અને સાચો જવાબ છે એ ઓક્સિજન. સાચો ઉત્તર A. ઓક્સિજન છે. ઓહ ઓહ Don't worry. ચિંતા ના કર. Well played, નંદિતા. ડોન્ટ વરી એટલે ચિંતા ન કરો. વેલ પ્લેડ નંદિતા. વેલ એટલે સારું, કે તું સારું રમી છું. સરસ રમી નંદિતા. Take your seat. તારી જગ્યા પર ટેક યોર સીટ એટલે તારી જગ્યા પર બેસ. બેસ. Now other contestants keep your fingers on the buzzer. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. એ જે બીજા સ્પર્ધકો છે એ પોતાની આંગળી બજર પર મૂકવા માટે સર સૂચન કરે છે. Here comes the next question for fast finger first round. Here comes the next question for fast finger first round. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન.